સ્વાગત છે. હું છું શ્રદ્ધા બિલવાલ. આજે ઇટ્સ મજા ગુજરાતીની ટીમ અમદાવાદ ગ્રુપમાં એક એક્ઝિબિશન કવર કરવા માટે આવ્યા છે. આજે આ એક્ઝિબિશન આપણે જોઈ રહ્યા છીએ એક ફોટોગ્રાફી એક્ઝિબિશન છે. ડૉક્ટર હિરેન શાહ એક ગાયનેકોલોજીસ્ટ છે અને ઝાયડસ હોસ્પિટલની અંદર ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે, પણ એક સાથે જ એક ટ્રાવેલર છે અને આખા વિશ્વમાં એ 50 જેટલા દેશોમાં એ ફર્યા છે અને એમણે ખૂબ બધી ફોટોગ્રાફી કરી છે. શરૂઆતમાં એમને એમના બાળકોની ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું અને એ પછી એમનું જે પેશન હતું પેશન ફોલો કરતાં એમણે અલગ અલગ દેશોમાં જઈને એમને એમના કલ્ચરને જાણવાનો પ્રયત્ન કર્યો અને એ સાથે જ એમને ફોટોગ્રાફીને એમના પેશનને ફોલો કર્યો અને એમાંથી જ એક કિર્ગિસ્તાન નામના દેશમાં જે સાઉથ એશિયાનો દેશ છે એ દેશની વિઝિટ કરીને એમણે આ ફોટોગ્રાફી એક્ઝિબિશન આજે એક્ઝિબિટ કર્યું છે. તો આજે ઇટ્સ મજા ગુજરાતીની ટીમ જોશે અને તમે ઓડિયન્સ સુધી પહોંચાડશે કે આ એક્ઝિબિશન કેવું છે. તો ચલો આજે આપણે આ એક્ઝિબિશનને માણીએ. ડૉક્ટર હિરેન સાથે આપણે વાત કરીશું. સર, આજે આ ફોટોગ્રાફી એક્ઝિબિશન થયું છે તો એ શેના ઉપર છે, એની થીમ વિશે થોડુંક જણાવીશું. આ જે ફોટો એક્ઝિબિશન છે એને હું પિક્ટોરિયલ ટૂર કહેતો હોઉં છું. ટ્રાવેલ ફોટોગ્રાફી ઉપર છે. સબ્જેક્ટ છે ટ્રાવેલ ટુ કિર્ગિસ્તાન અને ટાઇટલ આપ્યું છે મેં કિર્ગિઝ કેલિડોસ્કોપ. કિર્ગિસ્તાનમાં કેલિડોસ્કોપની જેમ બદલાતી તમે ઇમેજીસ જોવા મળે અને દેશ જે છે એ આમ સેન્ટ્રલ એશિયાનો સ્વિટ્ઝરલેન્ડ ઓફ સેન્ટ્રલ એશિયા કહેવાય. એટલો ઠંડો અને હિમ આચ્છાદિત શિખરોથી ભરેલો દેશ છે. 80-90% વસ્તી ભરવાડોની છે, એટલો જ પહાડો પણ ત્યાં એટલા બધા છે અને ત્યાં અમે પ્રવાસ કર્યો હતો ત્યાંની સંસ્કૃતિ જાણવા માટે, ત્યાંના રીત રિવાજ જોવા માટે અને આ ભૌગોલિક જે તેના સ્થળો છે, એસ્પેશિયલી આટલા ઊંચા સ્થળો પર રહેલા બધા સરોવરો છે, 12,000 ફૂટ ઉપર 13,000 ફૂટ ઉપર, ત્યાં અમે ગયા હતા અને ત્યાંના જે લોકલ ઝૂંપડા જેવા ઘરો હોય, યર્ટ કહેવાય, એમાં અમે રહ્યા હતા અને અમે આખો જે ટ્રાવેલ કરતા હતા એ અમે કારથી જઈ રહ્યા હતા અને દર થોડા અંતરે આખું જે છે દ્રશ્ય બદલાઈ જાય. આકાશમાં વાદળોની આખી રચના બદલાતી હોય, આકાશમાં વાદળો થી આખું જે ચેન્જ ઓફ ફ્રેમ્સ કહીએ આપણે કેલિડોસ્કોપમાં કેવી રીતે થોડું આમ ફેરવીએ અને એને ભૂમિતિ બદલાઈ જાય, એની અંદરના આકાર અને ચિત્રો બદલાઈ જાય, એવી રીતે અહીંયા પણ જે અમે જોતા હતા એવા દ્રશ્યો બદલાઈ જતા હતા. એટલે કિર્ગિઝ કેલિડોસ્કોપ નામ આપ્યું છે. ઓકે. અને આમાં ટોટલ કેટલા પિક્ચર્સ આપણે જોઈ શકીએ છીએ? અત્યારના આ એક્ઝિબિશન માટે મેં 66 પિક્ચર્સ લીધેલા છે. 66 પિક્ચર્સ છે અને એની અંદર એક 15 જેટલા થીમ્સ લીધા છે અને બધામાં આવા ક્લસ્ટર્સ કર્યા છે કે જેની અંદર તમને એક પછી એક તમને સબ્જેક્ટ જોવા મળે. ધારો કે પહેલું જે છે તો કિર્ગિઝ કેલિડોસ્કોપમાં તમને આખો દેશ બતાવો છે વારે, પણ 3 જ પિક્ચર બતાવે છે એની વિશાળતા. ધારો કે અમે જ્યારે સોનપુર લેક ઉપર ગયા, 10,000-12,000 ફીટના ઊંચાઈ ઉપર હતું અને એ જ્યાં પહોંચ્યા એકદમ વિશાળ આખો ભૂચર જમીન હતી અને આખા કાળા વાદળો હતા. એમાં આખું એક ફૂલ આખું રેનબો ઇન્દ્રધનુષ બનેલું હતું અને દૂર ટપકા જેવા યુટકા ઝૂંપડા દેખાતા હતા. બીજામાં એક નાનો ઘોડેસવાર છે એની વેલીમાં દેખાતો હતો અને આપણે જોયું તો મોટા મોટા શિખરોને ક્લિફને ખડકવાળા બધા હતા, પહાડો હતા. તો એવી રીતે આ બધું જે છે એ બતાવવાનો પ્રયત્ન કરે છે. પછી ડ્રાઈવ કરતાં અમને જે રીતે શહેરનો રસ્તો છોડો કે તરત તમે જાઓ તો ધૂળિયો રસ્તો દેખાય, પથરાવાળો રસ્તો હોય, એકદમ રસ્તો ઘણી રીતે ના જ હોય, વળાંકો આવે, ઘણી વખત હેરપિન બેન્ડ્સ વેલીમાં ઉતરી જઈએ એવું લાગે અને
કોઈક વખત ખાબોચિયામાં પાણીમાંથી ગાડી લઈ જવી પડે, નદી નાળા પણ આવતા હતા એમાંથી ગાડી પસાર કરી, કોઈક વરસાદ પડે, કોઈક સ્નો પડે, એવા અલગ અલગ આખા રસ્તા હોય, બાજુમાં બધા ઘોડાઓ વચ્ચે ગાડી સામેથી આવીને દોડતા નીકળી જાય, ઘેટા બકરા ચરાવનારા ત્યાં બધા ભરવાડો હોય, સાથે એમના કોઈ યાક હોય, કોઈ ત્યાં તમને કેમલ્સ જોવા મળે. એટલે આખા રીતના એક પહાડી પ્રદેશ અને આખું જનજીવન એમનું પશુપાલન સાથે સંકળાયેલું એવી જગ્યામાં અમે લોકો પ્રવાસ કર્યો. હા સર, તમારું જે પેશન છે એના વિશે તમે 6 મૂળભૂત ડૉક્ટર, બરાબર? હવે આ જે તમારું પેશન છે તમે કઈ રીતે ડેવલપ કર્યું અને તમે કેમ કિર્ગિસ્તાન જ પસંદ કર્યો એ મને જણાવો. પહેલાં તો ફોટોગ્રાફી પહેલાં તો ચાલુ થઈ, બાળકો મારા મોટા થતા ગયા, એમની યાદગીરી માટે ફોટો કરતા ગયા. પછી જ્યારે પ્રવાસ કરતા ત્યારે પ્રવાસની ફોટોગ્રાફી ચાલુ થઈ, ટ્રાવેલ ફોટોગ્રાફી. જેમ જેમ પ્રવાસ વધતો ગયો અમે બંને, હું મારા વાઈફ બંને પ્રવાસનો બહુ શોખીન છે. દર વર્ષે અમે 6 થી 8 અઠવાડિયા ટાઈમ કાઢીને અમે પ્રવાસ કરતા હોઈએ છીએ. અલગ અલગ જગ્યાએ ભારતમાં બહુ ફર્યા છે, પરદેશોમાં પણ 60 જેટલા દેશો ફર્યા છે અમે. અને જ્યારે જઈએ ત્યારે સાથે કેમેરા હોય અને ફોટોગ્રાફી કોઈ થીમ ઉપર થતી હોય છે. કિર્ગિસ્તાન એટલા માટે સિલેક્ટ કર્યું કે અત્યારના છેલ્લા જે મેં 2-3 દેશ ગયો હતો એમાં કિર્ગિસ્તાન હતું, જોર્જિયા હતું, એ સેન્ટ્રલ એશિયાના દેશ છે, અથવા પેરુ અને મેક્સિકો અને સાઉથ અમેરિકાના આ બધા હતા. પણ એક પછી એવું લાગ્યું અંદર બહુ જ વિવિધતા છે અને લોકો એને આમ અનુભવ કરી શકશે કે સેન્ટ્રલ એશિયા દેશ છે અને આપણા જેવા જ ત્યાંનું પણ થોડી ડેવલપિંગ કન્ટ્રી છે, તો એક અલગ અનુભવ લોકોને આપી શકીએ. એટલે કિર્ગિસ્તાન હતું. કારણ કે ફોટોગ્રાફી એક્ઝિબિશન કરવાના 10 દિવસ પહેલાં સુધી મારા મગજમાં તો સબ્જેક્ટ લિસ્ટ ખબર નથી મને. ઓકે. અને આજે તમારું 25 આવર્સનું જે થીમ છે તમે જે ફોલો કરો છો, 25th આવર, એ શું છે? હું અને મારા વાઈફ બંને ડૉક્ટર્સ છીએ. અમારી બ્રાન્ચ પીડિયાટ્રિક્સ અને ગાયનેકોલોજી છે અને એની અંદર 24 કલાક તમે કહો તો ઇમરજન્સી આવ્યા કરતી. એટલે વી આર કમિટેડ ટુ પ્રોફેશન અને ટ્રીટમેન્ટ અથવા લોકોની સારવારમાં અમે લોકો ગમે ત્યારે અમારે દોડવું પડતું હોય છે. તો આ 24 કલાકની દોડધામવાળી અમારી પ્રેક્ટિસમાં જે અમે સમય કાઢીએ છીએ, જેના માટે જેમાં અમે અમારી મનગમતી પ્રવૃત્તિઓ કરતા હોઈએ, અમારે હોબીઝ ફોલો કરતા હોઈએ, જે રીતે ટ્રાવેલ છે, ફોટોગ્રાફી છે, આર્ટ કલેક્શન, એન્ટિક્વિટીઝ કલેક્શન, અમારું હાઉઝિયમ નામનું હાઉસ મ્યુઝિયમ બનાવીએ. હું અત્યારે પઝલમાં ઇન્વોલ્વ છું, ઇન્ટરનેશનલ ગ્રુપમાં છું, પઝલ્સ ડિઝાઇન કરતા હોઈએ, પઝલ સોલ્વ કરીએ, હેરિટેજની એક પ્રિઝર્વેશન માટે થોડું સામાજિક કામ કરતા આ બધું કરતા હોઈએ. એ બધા જે બધી ઇતર પ્રવૃત્તિઓ મેડિકલના અમારા વ્યવસાય સિવાયની છે એને અમે લોકો 25 કલાક કહીએ છીએ. સિમ્પલ. સમય કઈ રીતે મળી જાય છે સર? સમય મળતો નથી, સમયને કાઢવો પડે છે. એટલે એ તો તમારા ઇટ્સ નોટ બીન સર્વ ઓન ધ પ્લેટર. એટલે એ તમારામાં ઘણું બધું મલ્ટીટાસ્કિંગ છે, ટાઈમ મેનેજમેન્ટ છે, ઘણા સેક્રિફાઈસીસ, લાઈક તમારે એની અંદર સોશિયલી ઘણી વખત અમારે સેક્રિફાઈસ કરવું પડે, પર્સનલ કમ્ફર્ટ ના થાય. અમારા ઘરમાં ટીવી ભાગ્યે જ અમે જોતા હોઈએ, એટલે આવો બધો ઘણો બધો સમય એમાં બચાવીને અમે આપણે કરતા હોઈએ છીએ. અને હાઉસિયમ વિશે થોડું તમે જણાવી શકો? અમારું હાઉઝિયમ અમારું રહેતું ઘર છે અને એમાં અમારું બધું ડિફરન્ટ બધા કલેક્શન્સ આમાં ડિસ્પ્લે કરાયા છે. સાધારણ 25 થી 30 પ્રકારના કલેક્શન્સ થેમેટિકલી અલગ અલગ એરિયામાં છે. 10,000 એટલા આર્ટિફેક્ટ્સ છે, 10,000 સ્ક્વેર ફીટમાં વહેંચાયેલા છે. અને એમાં ક્લોક્સ અને પિકોક્સ આ મેઇન 3 થીમ્સ હતા અમારા કલેક્શન્સના. એમાં છે અત્યારના એક લોક મ્યુઝિયમ છે જે ઇન્ટરનેશનલ લેવલનું છે. એમાં 3,000 તાળા છે, 500 વધારે ટ્રીક લોક્સ છે. અને બીજું એક મ્યુઝિયમ જે છે એ પણ આ રીતનું જ છે, આંતરરાષ્ટ્રીય દરજ્જાનું. એને પઝલ્સનું છે અને અમે એને એનિગ્મેટિક કહીએ છીએ. અને એમાં પણ 2,000 એટલી મિસ્ટીરિયસ ઓબ્જેક્ટ્સ ત્યાં ડિસ્પ્લે થયું છે. એટલે હાઉસ મ્યુઝિયમનું એક શબ્દ છે પોર્ટેમેન્ટો, ઇટ્સ અ ફ્રેન્ચ વર્ડ. હાઉસ એ મ્યુઝિયમને જોડાણો શબ્દ, પણ મોર દેન દેટ ઇટ્સ અ ક્રિપ્ટિક કેલિગ્રાફી. એટલે એક એના અંદર જોડાક્ષર હોય છે, એક જાતની એમાં ક્રિપ્ટિક અથવા એમાં કંઈક સંયોજિત પ્રકારની લખાણ એમાં થતું હોય છે. ઓકે સર, થેન્ક યુ સો મચ કે તમે મજા ગુજરાતી સાથે વાત કરી અને તમને તમારા એક્ઝિબિશન માટે બોલ્યું. થેન્ક યુ વેરી મચ. તો તમે જોયું કે 25મો કલાક ડૉક્ટર હિરેનના જીવનમાંથી કઈ રીતે
કાઢે છે અને આ 25મો કલાક એમના વાંચન, ટ્રાવેલ, ફોટોગ્રાફી વગેરે જે પણ એમના શોખ છે એને પૂરા કરવામાં એ કાઢે છે. તો મને બહુ જ એમની સ્ટોરી ઇન્સ્પાયરિંગ લાગી અને એમનું આ કિર્ગિસ્તાનનું એક્ઝિબિશન મને ખૂબ જ ઇન્સ્પાયરિંગ લાગ્યું. તો આપણે પણ આ 24માંથી 1 કલાક ઉમેરી અને 25મો કલાક કાઢીશું અને આપણા શોખને આપણે ફોલો કરીશું એવું મને એમની સ્ટોરી સાંભળીને મને લાગ્યું. તો તમને આ સ્ટોરી સાંભળીને કેવું લાગ્યું એ તમે ઇટ્સ મજા ગુજરાતીને જણાવજો અને કમેન્ટ્સ કરજો. પ્લીઝ અમારા વિડીયોઝ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.